Hello students, Namaskar. I just once again welcome you to my channel Fragrance of Education means for education. Mitro, before discussing this video, I want to say something about my work in this YouTube channel. Mitro, we have created 160 plus videos in this YouTube channel for standard 9 and standard 10 English. મિત્રો 160 કરતા વધારે વિડિયો બનાવેલા છે. આ પહેલા 1 થી 5 મિનિટના બધા જ પ્રકારના વિડિયો બનાવવામાં આવેલા છે. In this video we shall talk about the question answer and the question of comprehension of the unit number 6 I love you teacher part 1 of standard 10 English. મિત્રો, in the board examination there is a question of comprehension in section A, question number 1 to question number 10 containing 10 marks. મિત્રો 10 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે comprehension નો. There will be some paragraphs will be given and then the question will be given below the paragraph. You will have to write the answer of that particular questions asked in board examination according to the paragraph. The textbook ના જે યુનિટ છે એના આધારે પ્રશ્નો પૂછવામાં આવે છે અને તમારે એના જવાબ લખવાના હોય છે. મિત્રો, એના ચર્ચા આપણે કરવાની છે. આ વિડિયોની અંદર યુનિટ 6 જે છે આપણો હેલન કેલર અને એન સુલિવાનની જે ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ છે I love you teacher title છે એની ચર્ચા કરવાની છે. In this video we shall talk about the 25 to 26 questions of part 1 unit number 6 I love you teacher. Let us start the question number 1. How was Helen Keller? પહેલો પ્રશ્ન છે મિત્રો. એક ખાસ બાબત અહીંયા એક કહેવા જેવી છે કે આ comprehension નો જે question છે એના આન્સર you will have to write in full sentence. પૂરા વાક્યમાં લખવાના છે. જો તમે પૂરા વાક્યમાં જવાબ નહીં લખો તો અડધો જ માર્ક મળશે. એના ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવાનું, WH વર્ડ દૂર કરવા, ક્રિયાપદમાં ફેરફાર કરવો, ક્વેશ્ચન માર્ક દૂર કરવો, જવાબ પરફેક્ટ લખવો, જેટલું માંગેલું છે એટલું જ લખવું, વધારે એક પણ શબ્દ લખવો નહીં. બેઠે બેઠી લાઈન લખવાથી પણ પૂરા માર્ક મળતા નથી. અહીંયા એવો પ્રશ્ન છે કે હાઉ વોઝ હેલન કેલર? હેલન કેલર કેવી હતી? તો જવાબ છે હેલન કેલર વોઝ deaf and blind. deaf એટલે બેરી, a person who cannot listen anything. blind એટલે person who cannot see anything. એટલે બેરી અને અંધ હતી. ક્વેશ્ચન નંબર 2. When did Helen Keller become deaf and blind? એટલે ક્યારે હેલન કેલર બેરી અને અંધ ક્યારે બની? એવો પ્રશ્ન છે. did આવે એટલે ભૂતકાળ આવે, ક્રિયાપદના ફેરફાર થાય, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બને. જ્યારે તમે એનો જવાબ લખો ત્યારે WH વર્ડ દૂર થાય, ક્વેશ્ચન માર્ક દૂર થાય. તો આનો જવાબ આવશે Helen Keller became deaf and blind when she was very young. young એટલે અહીંયા યુવાન નહીં, very young એટલે very small, ખૂબ જ નાની વયની ઉંમરે, ખૂબ જ નાની હતી ત્યારે હેલન કેલર છે એ બેરી અને અંધ બની હતી. ક્વેશ્ચન નંબર 3. Why did Helen not learn to speak? learn એટલે શીખવું, did ભૂતકાળ દર્શાવે છે, not નકાર વાક્ય દર્શાવે છે, speak એટલે બોલતા. હેલન બોલતા શા માટે ન શીખી હતી? તો હેલન didn't learn to speak because she was deaf. deaf એટલે મિત્રો ઇનપુટ થાય તો આઉટપુટ થાય. હેલન સાંભળી શકતી નથી, હેલન જોઈ શકતી નથી, એટલે એનું જે બોલવાની શક્તિ છે એ આવે, એટલે બોલી શકતી નથી એ કારણ કે બેરી હતી એટલે. તો આ એનો જવાબ છે. ક્વેશ્ચન નંબર 4. Who was the teacher for the deaf and blind? deaf એટલે બેરી અને blind એટલે અંધ વ્યક્તિના શિક્ષિકા કોણ હતા? તો મિસ એન સુલિવાન was the teacher for the deaf and blind. એન સુલિવાન છે, મિસ એન સુલિવાન છે એ બેરી અને અંધ વ્યક્તિના ટીચર હતા. ક્વેશ્ચન નંબર 5. What was Miss Sullivan? એવો જ પ્રશ્ન છે પણ થોડોક ફેરવીને પૂછ્યો છે. મિસ સુલિવાન કોણ હતા? તો મિસ સુલિવાન was the teacher for the deaf and blind as it is એનો જવાબ છે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. Who changed Helen's life? change એટલે બદલાવું, એના જીવનમાં પરિવર્તન લાવવું. હેલનના જીવનમાં પરિવર્તન કોણે લાવ્યું? તો એન સુલિવાન, a teacher for deaf and blind, changed Helen's life. કે એન સુલિવાન છે કે જે બેરી અને અંધ વ્યક્તિના શિક્ષિકા છે એમણે હેલનના જીવનમાં પરિવર્તન લાવેલું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. What did Helen remember? The second paragraph જે છે મિત્રો, હેલન આ જે આપણો યુનિટ છે એમાં હેલન ઇઝ ધ પ્રોટેગોનિસ્ટ છે. હેલન પ્રોટેગોનિસ્ટ એટલે પોતાની જાતે જ જે વ્યક્તિ લખતું હોય પોતાના વિષયને પ્રોટેગોનિસ્ટ કહેવાય, બરાબર? તો હેલન પોતાના વિશે જ વાત કરે છે એટલે વર્ણનકાર છે. તો હેલન શું યાદ કરે છે? તો હેલન રિમેમ્બર્ડ the morning of the year 1887. 1887 ની સવાર હેલન અહીંયા યાદ કરે છે. ક્વેશ્ચન નંબર 8. How old was Helen when Anne Sullivan came to her home? How old એટલે કેટલી ઉંમરની?
was Helen એટલે હેલન હતી, when એટલે જ્યારે, Anne Sullivan came to her home, Anne Sullivan જ્યારે એના ઘરે આવ્યા, હેલનના ઘરે, ત્યારે હેલનની ઉંમર કેવડી હતી? તો હેલન was 7 years old when Anne Sullivan came to her home. એટલે કે જ્યારે Anne Sullivan હેલનના ઘરે આવે છે ત્યારે હેલન છે 7 years old એટલે કે 7 વર્ષની હતી. કેવી રીતે ખબર પડે? તો અંદર લખેલું છે મિત્રો, I was 7 years old when Anne Sullivan came to my home. એ પોતે જ વાત કરે છે. Question number 9. When did Sullivan come to Helen's house? પાછો એવો જ પ્રશ્ન, થોડોક ફેરવી પૂછેલો છે કે Anne Sullivan છે હેલનના ઘરે ક્યારે આવ્યા હતા? તો Anne Sullivan came to Helen's house in 1887. 1887 ની સવારે હેલનના ઘરે એની ટીચર Anne Sullivan આવે છે. Next question number 10. Where did Anne Sullivan lead Helen the next day? Did ભૂતકાળ દર્શાવે છે, where W છે વડ છે. લીડ એટલે દોરી જવું, લઈ જવું, ટેક. કે બીજા દિવસે Anne Sullivan હેલનને ક્યાં લઈ જાય છે? તો Anne Sullivan led Helen into her room the next day. Into her room એટલે એની તેણીના રૂમમાં. Anne Sullivan હેલનને તેણીના રૂમમાં બીજા દિવસે લઈ જાય છે. Question number 11. What did Miss Sullivan give Helen? Give એટલે આપ્યું, આપવું. Miss Sullivan હેલનને શું આપ્યું? તેનો જવાબ છે Miss Sullivan gave a doll to Helen. Doll એટલે ઢીંગલી, કે હેલનને Miss Sullivan એક ઢીંગલી આપે છે. Question number 12. Which was the first word that Helen learned? Learn એટલે learn નું ભૂતકાળનું રૂપ છે. બરાબર, ભૂતકાળ અહીંયા વપરાયેલું છે કે કયો શબ્દ કે હેલનને પહેલો શીખેલો હતો? તો the first word that Helen learned was doll. D-O-double એટલે ઢીંગલી નામનો જે શબ્દ છે, સ્પેલિંગ છે. હેલન સ્પેલ કરતા શીખેલી હતી કે પહેલો શબ્દ છે બાય ફિંગર મૂવમેન્ટ જે આપણે જોયું હતું એ મુજબ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13. What did Helen do when a teacher gave her a doll? What did Helen do? હેલને શું કર્યું? When એટલે જ્યારે, હેલન her teacher એટલે એના શિક્ષિકાએ gave her a doll, જ્યારે હેલનની ટીચરે એને ઢીંગલી આપી ત્યારે હેલને શું કર્યું? તો આ પ્રશ્ન છે મિત્રો. હેલન played with doll for a while. Helen played for a while with doll when her teacher gave it her. જ્યારે એની ટીચર Anne Sullivan એને ઢીંગલી આપે છે તો થોડી વાર એની સાથે રમવા લાગી, because before this time Helen did not touch anything, did not see anything, did not listen anything. કંઈ પણ વસ્તુનો અનુભવ જ નહોતો કરેલો. અને સૌથી પહેલા શિક્ષિકાએ આવો એક રોમાંચક અનુભવ કરાવ્યો કે જે હેલનને ખૂબ જ ગમે છે. ક્વેશ્ચન નંબર 14. What did Miss Sullivan do on Helen's palm? Palm એટલે હથેળી. હેલનની હથેળીમાં હેલનની શિક્ષિકા શું કરવા લાગ્યા? તો Miss Sullivan made some finger movements on Helen's palm. Finger movements એટલે આંગળીઓનું હલનચલન, કે આંગળીથી કેટલું હલનચલન હેલનની હથેળીમાં કરવા લાગ્યા, જેથી કરીને હેલનને એ શબ્દ જે શીખવા માંગતા હતા એને શીખડાવવાનો હતો by finger movements on her palm. Question number 15 જોઈએ. What was an exciting experience for Helen? Exciting means thrilling. Experience એટલે અનુભવ, કે હેલનનો એક રોમાંચક અનુભવ કયો હતો? તો Miss Sullivan gave Helen a doll and then she made some finger movements on her palm. It was an exciting experience for Helen. મિત્રો તમે જોઈ શકો છો કે અલગ રંગમાં દર્શાવેલો છે જવાબ અને પૂરા વાક્યમાં લખેલો છે. કોઈ વાક્ય અધૂરું લખશો તો મિત્રો તમે માર્ક ગુમાવશો, એટલે સાવ સરળતાથી તમે માર્ક આમાં મેળવી શકો છો. જોઈએ એનો જવાબ કે કેવો એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો કે Miss Sullivan gave Helen a doll. Miss Sullivan હેલનને એક ઢીંગલી આપે છે. And then she made some finger movements on her palm. ત્યાર પછી બીજી હથેળીમાં કેટલીક આંગળીઓના હલનચલન કરે છે. This was an exciting experience for Helen. હેલનનો આ એક રોમાંચક અનુભવ હતો કે જેના દ્વારા day by day she learned to spell through the finger movements, spell the words, different words of English language. અલગ-અલગ પ્રકારના શબ્દો શીખતી ગઈ by touching different objects and by doing finger movements on her palm. એક હાથમાં એ વસ્તુને સ્પર્શ કરતી અને બીજા હાથમાં એની શિક્ષિકા ફિંગર મૂવમેન્ટ્સ દ્વારા એ શબ્દ લખતા, અને આવી રીતે she learned to spell the words through the finger movements on her palm and by touching different objects. This was the teaching and learning techniques done by Miss Anne Sullivan for her student Helen Keller. હેલન કેલર માટે
જે મેં ટેકનિક વાપરેલી હતી એ આ હતું. તો આ એનો થ્રિલિંગ એક્સપિરિયન્સ હતો. ક્વેશ્ચન નંબર 16 જોઈએ. In what play did Helen get interested? To get interested, રસ પડવો. Play એટલે અહીંયા ગેમ. કઈ રમતમાં હેલન ને રસ પડ્યો? તો Anne Sullivan gave Helen a doll and they said then she made some finger movements on her palm. Helen get interested in this play. મિત્રો ઉપરના જેવો જ પ્રશ્ન છે કે મિસ સુલિવાને હેલનને ડીંગલી આપી, બીજા હાથમાં એ ફિંગર મૂવમેન્ટ્સ કરી, હથેળીમાં કેટલીક આંગળીઓનું હલનચલન કર્યું. આ રમત જે દરરોજ રમતા એમાં હેલનને હવે રસ પડવા લાગ્યો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17. Where did Miss Sullivan make finger movements? Where એટલે ક્યાં? Miss Sullivan એટલે એ નામ છે. Make એટલે કરતા, finger movements એટલે આંગળીઓનું હલનચલન. Finger movements હેલનને ક્યાં મિસ સુલિવાન કરતા હતા? Miss Sullivan made some finger movements on Helen's palm. હેલનની હથેળીમાં કેટલું આંગળીઓનું હલનચલન કરતા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18. What did Helen do when he got interested in the play? What did Helen do? હેલને શું કર્યું? Did ભૂતકાળ દર્શાવે છે. Do મૂળ ક્રિયાપદ છે કે did સાથે V1 વપરાય. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો નિયમ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નો. He got interested in the play. જ્યારે હેલનને રમતમાં રસ પડી ત્યારે હેલને શું કરવા લાગ્યું કે Helen started imitating the movements that she made with her finger when he got interested in the play. એટલે કે હેલને એ જે મૂવમેન્ટ હતી ફિંગર મૂવમેન્ટ્સ એને કોપી કરવાનું શરૂ કર્યું જેના શિક્ષક એના હાથમાં કરતા હતા, શિક્ષિકા. જ્યારે હેલનને રસ પડવા લાગ્યો ત્યારે હેલન started copying the movement, imitating the finger movements that was done by her teacher and Sullivan in her palm. તો આવી રીતે એ ઇમિટેટ કરવા લાગી, કોપી કરવા લાગી, એમાં એને રસ પડવા લાગ્યો. ક્વેશ્ચન નંબર 19. What did Helen feel when she finally succeeded in imitating the finger movements? What did Helen feel એટલે હેલન શું અનુભવ્યું? when એટલે જ્યારે she finally succeeded, succeed એટલે સફળ થવું, to become success. finally at last અંતે imitating the finger movements, આંગળીઓના હલનચલન કરવામાં હેલન જ્યારે સફળ થઈ, બરાબર, એક કોપી કરવામાં સફળ થઈ ત્યારે હેલને શું અનુભવ્યું? કેવો અનુભવ થયો મિત્રો? એક ખાલી ખોખા જેવું મ્યુટ જીવન છે, બ્લેન્ક જીવન છે. એ વ્યક્તિમાં કોઈ પ્રકાશ આવી જાય તો એને કંઈક નવો અનુભવ થાય. તો અહીંયા કેવો અનુભવ થાય છે જોઈએ કે Helen was thrilled when she finally succeeded in imitating the finger movements. Helen was thrilled એટલે Helen was એનો એક શબ્દ હતો મિત્રો કે એક્સાઇટેડ, ખૂબ જ રોમાંચિત થઈ જાય કે જ્યારે એ ફિંગર મૂવમેન્ટ્સ કોપી કરવામાં હેલન સફળ થઈ ત્યારે એ રોમાંચિત થઈ જાય છે, ખૂબ જ અલગ અનુભવ થાય છે. તો હેલનનો અનુભવ હતો. ક્વેશ્ચન નંબર 20. Where Helen and the teacher walking some days later. Where એટલે ક્યાં? હેલન અને એની શિક્ષિકા વોકિંગ એટલે ચાલતા હતા. સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી હેલન અને ટીચર ક્યાં ચાલતા હતા? તો સમ ડેઝ લેટર હેલન એન્ડ હર ટીચર વર વોકિંગ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં ચાલતા હતા. સાવ સહેલો પ્રશ્ન સમજાયો છે. ક્વેશ્ચન નંબર 21. What did Anne Sullivan do to Helen suddenly? Suddenly એટલે all of a sudden, at once, immediately, અચાનક વગેરેના સિમિલર વર્ડ છે. Anne Sullivan હેલનને અચાનક શું કર્યું? ડીડ ભૂતકાળ દર્શાવે છે. ડુ મૂળ ક્રિયાપદ છે. Suddenly Helen's teacher put her hand under the water tap and as the blue flow of water ran over one hand, she spelled WATER on her other palm. શું કરે છે? Suddenly એટલે અચાનક. Helen's teacher એટલે હેલનની શિક્ષિકાએ put her hand, એનો હાથ મૂક્યો, under the water tap એટલે પાણીના નળ નીચે અચાનક એનો હાથ લઈ ગયા. as the cool flow of water, flow એટલે ઠંડો, flow એટલે પ્રવાહ, water એટલે પાણીનો, જેવો પાણીનો પ્રવાહ ઠંડો એના હાથમાં વહેવા લાગ્યો, રેન ઓવર એટલે વહેવા લાગ્યો, વન એટલે એક હાથમાં વહેવા લાગ્યો. she spelled water on other palm, બીજા હાથમાં WATER સ્પેલિંગ લખે છે. આ આખી ક્રિયા છે એ અચાનક હેલનની સાથે એની શિક્ષિકાને શીખવાડવા માંગે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22. what did the teacher do on Helen's palm? ટીચર ડુ એટલે શિક્ષિકા કરતી, on Helen's palm એટલે એના હથેળીમાં. એની શિક્ષિકા એની હથેળીમાં શું કરતી? તો the teacher spelled WATER on Helen's palm. જેવો એને હાથ મૂક્યો તરત જ બીજી હથેળીમાં WATER એટલે વોટર નો સ્પેલિંગ એને ફિંગર મૂવમેન્ટ્સ દ્વારા લખવાનો પ્રયત્ન કર્યો. ક્વેશ્ચન નંબર 23. what did Helen come to know? come to know એટલે understand, realize, પ્રતીતિ થવી, સમજાવવું.
હેલનને શું સમજાઈ ગયું હતું? તો હેલન કેમ ટુ નો અબાઉટ ધેટ એવરીથિંગ હેડ એ નેમ. બરાબર, એવરીથિંગ એટલે દરેક વસ્તુને નામ હોય છે. આવી વાત હવે હેલનને ખબર પડવા લાગી હતી. ક્વેશ્ચન નંબર 24. હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? વર્લ્ડ એટલે વિશ્વ સાથે, કનેક્ટેડ એટલે અટેચ ટુ, જોડાઈ ગઈ. હેલન વિશ્વ સાથે કેવી રીતે જોડાઈ ગઈ હતી? તો હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. બહુ સરસ વાક્ય છે મિત્રો. વિશ્વ સાથે અલગ અલગ પ્રકારના શબ્દો દ્વારા એ કનેક્ટ થઈ ગઈ હતી. થ્રુ ઓલ ધ વર્ડ્સ. બરોબર, જે શબ્દો બાય ફિંગર મૂવમેન્ટ્સ થી લર્ન ફ્રોમ અ ટીચર એન્ડ બાય ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, આ જે ક્રિયા દ્વારા સી વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. ક્વેશ્ચન નંબર 25. વોટ અવેકન્ડ હેલન્સ સોલ? અવેકન એટલે અરાઉઝડ, જાગૃત કરવો. સોલ એટલે આત્મા. હેલનના આત્માને કઈ વસ્તુએ જાગૃત કર્યો? તો હેલન લર્ન ટુ સ્પેલ ધ વર્ડ્સ બાય ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ ફિંગર મૂવમેન્ટ્સ બાય હર ટીચર. ધીસ અવેકન્ડ હેલન્સ સોલ. કે હેલન લર્ન ટુ સ્પેલ ધ વર્ડ, એટલે શીખી ગઈ. સ્પેલ ધ વર્ડ્સ એટલે શબ્દોને સ્પેલિંગ, એ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને, અને ફિંગર મૂવમેન્ટ્સ ઓન બાય હર ટીચર, એની શિક્ષિકા દ્વારા આંગળીઓના હલનચલન દ્વારા એ અલગ અલગ પ્રકારના શબ્દો શીખી ગઈ. આ જે વાત છે, આ જે રમત છે, આ જે શીખવાની ટેકનિક છે, એના કારણે હેલનનો આત્મા જાગૃત થયો. ક્વેશ્ચન નંબર 26. Which was the first word that connected Helen with the world? Which was the first word એટલે કયો પહેલો શબ્દ હતો કે જેને હેલનને જીવન, વિશ્વ સાથે સંકળાઈ દીધી? તો the word doll, DOLL, was the first word that connected Helen with the world. doll શબ્દ છે મિત્રો, ઢીંગલીનો જે સ્પેલિંગ છે એના દ્વારા હેલન છે સમગ્ર વિશ્વ સાથે સંકળાઈ ગઈ હતી. તો મિત્રો આ હતા ક્વેશ્ચન 1 ટુ ક્વેશ્ચન 26, જે પહેલો વિભાગ છે મિત્રો. આવા આજે આપણે 3 વિડીયોમાં ક્વેશ્ચન જોવાના છે. આ બધા પ્રશ્નો મિત્રો તમે વારંવાર વિડીયો જોઈને રિવિઝન કરીને તમે લખી શકો છો નોટબુકમાં અંડરલાઈન કરીને, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન વિશે વાત કરશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.